કારણ કે દાદા એ જાણતા હતા કે એની પોતાની સ્વતંત્ર શક્તિ તો છે જ નહીં. કેટલા બધા સાયન્ટિફિક એવિડન્સ ભેગા થાય ત્યારે જઈને કોઈ જીવ આપણે ઊંધું કરે કે સીધું કરે. અને એમાં દાદા તો હાથ જ ના નાખે, કારણ કે દરેક જીવ સ્વતંત્ર છે. હા, આપણે માટે ખાલી દાદાએ ખુલ્લું કરીને આપી દીધું. એટલે તો દાદા એક જગ્યાએ કહેલું ને કે હું તમારી જે બ્લન્ડર્સ છે અમે તોડી આપીએ છીએ, ભૂલો તમારે સુધારવાની. એ પણ અમે તમને આવડત આપીશું, એ પણ તમને સમજણ આપીશું કે કેવી રીતે ભૂલો સુધારવાની. એ પણ દાદા એવું નહીં કહ્યું કે હું તમારી ભૂલો કાઢી આપીશ. એ પણ તમારે જ કરવાનું. દાદા કે અમે આ બધું સફાઈનું કામ ક્યાં કરવા બેસીએ? અમારી પાસે તો ટાઈમ જ ના હોય. એટલે સાફ કરવાનું કામ તમારે કરવાનું. હું તમને આખું બધું ખુલ્લું કરીને આપી દઈશ. એટલે દાદાની સાયન્ટિફિક વસ્તુ એવી ક્લિયર છે કે આપણે કોઈ જગ્યાએ પણ પેલું એવિડન્સ આવે તો આપણે દરેક મુમેન્ટ ટુ મુમેન્ટ તમને સોલ્યુશન મળ્યા કરે. દરેક મુમેન્ટ ટુ મુમેન્ટ. કોઈ જગ્યાએ તમે અટકી જાઓ નહીં. એટલે આ બહુ સરસ દાદાએ કહેલું કે અમે કોઈને, મને યાદ છે કે આખા જીવનની અંદર બહુ મહાપરાણે કઈ બહુ બ્લન્ડર થતું હોય ને, કઈ ઊંધું થઈ જતું હોય અને એ જીવનું અહિત થવાનું હોય, તે દિવસે દાદા કઈ એમના માટે બધું બમ ફોડતા હતા, ફાયરિંગ કરતા હતા, અને જેથી કરીને એનો રોગ નીકળી જાય. ત્યાં સુધી દાદા બહુ કોઈનામાં હાથ નહોતા ગાતા. પણ નોર્મલ સત્સંગમાં બધું એવી રીતે કહી દેતા હતા કે દરેકને એવું જ લાગતું હતું કે દાદા મારા માટે કહી રહ્યા છે. જે કંઈ પણ, કારણ કે દાદાને તો બધું દેખાય આ જગતમાં શું ચાલે છે, કઈ જગ્યાએ શું ચાલી રહ્યું છે. દાદા ત્યાં સુધી કહેતા હતા કે અમને બધું દેખાય કે આ બધા લોકો કેવી રીતે જીવી રહ્યા છે. એવું બધું દાદા કે અમને ઘર ઘરમાં દેખાય કે કેવી રીતે બધા ઘરમાં કશાઓ છે, કેવી રીતે અથડામણ થાય છે, કેવી રીતે બધા મતભેદો થાય છે ઘરમાં. બધું દાદા કે અમને તો દેખાય, અને અમને અજાયબી બી લાગે કે આ લોકો કેવી રીતે જીવી રહ્યા છે. અને આવા જ સંજોગમાં દાદાનું વિજ્ઞાન મળી જતું તો એ લોકોનું કલ્યાણ થઈ જતું, એમના ઘરમાં સ્વર્ગ થઈ જતું. બરાબર બંકિમભાઈ? હા, જય સચ. જય સચ્ચિદાનંદ. આપણે બીજો ક્વેશ્ચન ભારતીબેન લે ત્યાર પહેલા એક ક્વેશ્ચન છે કેશવાનંદજી, કે આ છોડવાની વાત કરી તો 3-4 વર્ષ પહેલા એક દિવસ સવારના મને આમ થયું કે બસ આ ચા હવે નહીં પીવી જોઈએ, તો મેં કહ્યું ચાલો હવે આપણે બંધ કરી દઈએ. તો એનો ત્યાગ કર્યો કહેવાય કે અહંકારથી છોડી દીધી, કે એને કેવી રીતના લેવાય? હા, એ દાદાજી તમે છેલ્લી એક વચ્ચે એક વાક્ય કહ્યું ને કે આ ચા પીવી સારી નહીં, બરોબર. એટલે કેટલા વખતથી તમારે એવું અંદર ચાલતું હોય કે ભાઈ, દાદા કહેતા હતા કે અમને પણ ચા પીવાનો બહુ શોખ હતો, તો દાદા બહુ ચા પીતા હતા. અને પણ દાદા કે અમારે કેવું હોય, અને અમારા મહાત્માઓને પણ દાદા એ શીખવાડ્યું કે કઈ પણ વસ્તુ હોય તો આપણે કે આ ચા પીવી સારી નહીં, પીતા પહેલા એ કહી દેવાનું, અને એ પેલા ઉપયોગમાં અને અંદર ખાને એ બધું બોલ્યા જ કરવાનું. ચા પીતી વખતે ચા પણ પીવાની, પણ એ વખતે અંદર ખાને એમને કહ્યા જ કરવાનું કે ચા પીવી સારી વસ્તુ નથી, આપણે ચા છૂટી જાય તો સારું, બરોબર. તો એ રીતે તમે બોલ્યા કરો તો એનો જયારે ટાઈમ આવે ને તો ધીરે ધીરે એનો એ દિવસ આવે અને એ દિવસે ચા સહજ રીતે છૂટી જ જાય. બાકી આ તો ક્લિયર છે, જો તમે ત્યાગ કરો અને તમે ફોર્સલી કરો તો એ સ્પ્રિંગની જેમ પાછું આવે. એટલે જે ચા પીતા હતા એના કરતા ડબલ ચા પીવાનું થઈ જાય. એટલે આપણે સંજોગ પ્રમાણે જોઈ લેવાનું કે ફરી તમને ચા યાદ નથી આવતી એટલે સહજ રીતે આપણે ગઈ. બાકી અહંકારે કરીને કરો તો એ તો ફરી આગે આવવાની, પણ સહજ રીતે જાય એવી શરત. આમાં ઘણી વાર એવું થાય કે આપણે કોઈને ત્યાં ગયા હોય તો આપણે કઈ સ્પેશિયલ ના માંગીએ, ચા હોય તો પી લે, તો એ ખાલી સંભાવ નિકાલ કરવા માટે કરીએ તો એ પરફેક્ટ. એ તે વખતે એવું જ હોય, કારણ કે તમને હવે પેલું એ રહ્યું નહીં માઇન્ડમાં કે ચા પીવી સારી છે, સહજ રીતે થઈ જવું પડે. એટલા માટે એક વખત તો દાદાએ દાખલો પણ આપેલો કે ભાઈ આ દાદાની ચા છૂટી ગઈ, તો એક દિવસ અમારા ઘરે આવ્યા, તો તે દિવસે અમને ખબર નહોતી કે દાદાની ચા છૂટી ગઈ છે. તો અમારા બા છે ને બહુ સરસ કિટલીમાં, દાદા જેવી રીતે અમે જોતા હતા કે દાદા કેવી રીતે ચા પીતા હતા, તો એ બહુ સારી રીતે ટ્રેમાં એક આખી કિટલી અને એમાં 2 કપ જેવી ચા નાખીને સરસ પેલા લઈને આવ્યા. તો દાદાએ તો તરત જ હેરાન થઈ ગયા કે કદાચ કે ભાઈ આ
હેરાન એટલે એવું સહજ રહ્યા. અને પછી એમ કહ્યું કે ભાઈ હવે તો ચા છૂટી ગઈ છે, પણ કમલાબેન તમે ચા લાવ્યા છો તો તમે એક કપ તમારા હાથથી બનાવો અને અમે ચા પી લઈએ આજે. હવે તમે વિચાર કરો કેટલા સહજ, કારણ કે એમને યાદ રહે નહીં, સહજ રીતે સામે આવી ગયું. અને પછી દાદાને એવું થયું કે એમનું કઈ, એ તો બા તો ચા લઈને પાછા જતા હતા, પણ પછી દાદાને થયું કે આ પાછા લઈ જાય છે, કે હવે લાવ્યા છે તો આજે આપણે ચા નો ભાવ ના તોડીએ. એટલે દાદાએ એક કપ પ્યાલી ચા પી લીધી. એટલે કેટલા બધા સહજ છૂટી ગયા પછી પણ. એટલે જ્ઞાની પુરુષ કેવા હોય? સહજ હોય, બહુ સહજ હોય. હવે કોઈ ફોર્સલી તમારા પર આવીને ઉભા રહે, અને એક વખત તો એવું દાખલો પણ બનેલું, તો દાદાએ નહીં કહેલું કે ભાઈ આ તમને ચા પીવા માટે ફોર્સ કરે છે તો એક કપ ચા પી લો, પણ તમે એ ચા ના પીતા 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 ચાની પ્યાલી હાથમાંથી પડી ગઈ, અને છેવટે કહ્યું કે આ ચા પીતા નથી, એના કરતા તો તમે આવી જો ફોર્સ કરતા હોય તો અમે 2 કપ ચા પી લઈએ. પણ સામેવાળાને આટલું બધું ફોર્સ ના કરવું પડે કે છેવટે કપ પ્યાલી પડી જાય. એ મોડા સુધી લઈ જાય, તમારે 1 કપ તો ચા પીવી પડશે. પણ દાદા કે અમે નથી પીતા. પણ દાદા કે એવું નહીં, આપણે બહુ સરળ અને સહજ રહેવું પડે. આવી પડ્યું એટલે સંભાવે નિકાલ કરો. આપણી સાયન્સ જ એવી છે કે સંભાવે નિકાલ કરો. જે સંજોગ આવ્યો, કારણ કે સંજોગ તમારા હાથમાં નથી. આપણે એમની સાથે કયા ભાવમાં કરાર કર્યું હોય કે અમે તમારા ઘરે આવીશું અને તમારે ઘરે ચા પીશું, પણ હવે આ ભાવમાં બધું ચા છૂટી ગઈ. પણ હવે એનું પેન્ડિંગ કેસ નહીં કરવાનું, ઓન ધ સ્પોટ સોલ્વ કરી દેવાનું. ત્યાં સમાધાન કરીને ગાડી આગળ જવા દો, ગાડી અટકાવો નહીં. એવું દાદાનું સાયન્સ છે. વેરી ગુડ, ચલો વેરી ગુડ. આપણે ભારતીબેન નો ક્વેશ્ચન લઈએ. જય સચ્ચિદાનંદ કેશવાનંદજી. हमारे આજે ઇટ્સ સિમ્પલ ક્વેશ્ચન એકચ્યુઅલી. આજે હિન્દી સત્સંગમાં એક બેને આપણી શુદ્ધાત્માની પ્રાર્થના છે ને, એના ઉપર ક્વેશ્ચન પૂછ્યો હતો. અને પછી પ્રતિક્રમણ, કે આપણે પ્રતિક્રમણ તો સામાન્ય કરીએ છીએ, તો આ શુદ્ધાત્માને આપણે પ્રાર્થના કરીએ ત્યારે અજ્ઞાનતાએ કરીને દોષોનું કરે છે. તો એ ભારતીબેનને બહુ ગમ્યું, કારણ કે એવું થાય છે આપણે સામાનું પ્રતિક્રમણ કરીએ છીએ, પણ આપણે જે ભૂલો કરી છે અજ્ઞાનતામાં, એને લીધે સામે થાય છે ને ભૂલ. તો મને થયું કે એમાં તમે થોડુંક વધારે કરો, કારણ હિન્દી તો મને બહુ સમજ ના પડે, પણ તમે ગુજરાતીમાં કહેશો તો બહુ આનંદ થશે. મને પણ આનંદ થશે, બધા મહાત્માને આનંદ થાય, એવી ભાવના. હવે શું છે કે જાણે અથવા અણજાણે આપણાથી કેટલી બધી ભૂલો થઈ જતી હોય. ઘણી વખતે તો જાણી જોઈને કરતા હોઈએ છે, ઘણી વખતે અણજાણમાં જ આપણી ભૂલો થતી હોય. આપણે ઘરમાં કોઈ આવ્યું હોય, બરોબર, અને તમે કામમાં બિઝી હો, તો એને મનમાં તમે થોડું એવું લાગે કે તમે મને અટેન્ડ નહીં કર્યું. હવે તમારું એવું કોઈ ઇન્ટેન્શન હોય નહીં એમને નહીં અટેન્ડ કરવાનું, પણ એને બહુ ઘાત લાગી જાય કે આ કેવું છે, બહુ અહંકારમાં આવી ગયા છે લાગે છે. અને તે વખતે તમે કદાચ તમારું માઇન્ડ ક્યાં બિઝી હોય અથવા ક્યાં કઈ બીજા ઉપયોગમાં હો અને તમારું કોઈ ઇન્ટેન્શન ના હોય. હવે એ જયારે ઘરેથી જાય ને તો તમારા માટે નોંધ લઈને જાય કે આ બેને મને છે ને મારી રીતે આવી રીતે અટેન્ડ બરોબર નહીં કર્યું, બરોબર. હવે આ અણજાણાઈમાં પણ એમને દુઃખ થઈ ગયું. દાદા કેટલી બધી જાગૃતિ, જાણે અથવા અણજાણે, એટલે જ એ વાક્ય એમાં વિધિમાં મૂકેલું છે કે આપણે અણજાણાઈમાં પણ કેટલા જણાને દુઃખ આપી દઈએ છીએ. તેવા દરેક સંજોગોમાં આપણાથી દુઃખ આપી જવાતું હોય તો આપણે દાદા કહે છે કે એનું પ્રતિક્રમણ કરવું પડે. કારણ કે આ દાદા કે આખું વિજ્ઞાન શું છે કે આ પ્રતિક્રમણ જે દાદાએ વસ્તુ મોટામાં મોટું હથિયાર આપ્યું છે, જેના લીધે આ બધી સફાઈ થાય છે. નહીં તો આ ક્લિનિંગ ના થાય ને તો આનો એટલો બધો બોજો પડે કે તમે વિચારી ના શકો. એ તો આવતા ભાવ સુધી છોડે નહીં. કોઈના વેર બંધાઈ જાય, આપણી ઈચ્છા ના હોય, કોઈની વખતે આપણે બોલતી વખતે કોઈને હર્ટ કરી નાખતા હોઈએ, પણ ઘણી વખતે બીજા માટે વાત કરતા હોઈએ તો એમને મનમાં હર્ટ થઈ જાય કે મારી વાત કરતા હતા, એ પ્રેઝન્ટ ના હોય અને જેને વાત કરે તો આપણા વિચારો ત્યાં ને ત્યાં આપણા પરમાણુ ત્યાં પહોંચી જતા હોય છે. તો વિચારે કરીને પણ આપણાથી કેટલી બધી અણજાણાઈમાં આપણે રસોડામાં કામ કરતા હોઈએ અને વિચારતા વિચારતા એના માટે ઊંધું બધું વિચારીને પેલું ચિત્રામણ કરી નાખીએ, તો એ દાદા કે એમના પ્રતિક્રમણ કરવા પડે. બરોબર. અને એટલા માટે દાદા કહેતા હતા કે જ્યારે પણ તમારે સ્કોપ મળે ને તો નાનપણથી લઈને અત્યાર સુધીના તમને જ્યાં સુધી રિકલેક્ટ થાય, અમારી પાસે તો દાદા એટલા બધા પ્રતિક્રમણ કરાવતા હતા કે જ્યારથી તમને યાદ હોય
કે દાદા કે અમે 4 વર્ષે આમ કર્યું હતું ને તોય અમને દેખાઈ આવે. તો તમારે પણ જ્યારે પણ ફ્રી ટાઈમ હોય ને તો બધાને કહેતા હતા કે તમારે નાનપણથી લઈને અત્યાર સુધીના જે જગ્યાએ તમારાથી દોષ થયા હોય એના પ્રતિક્રમણ કરજો. કારણ કે આ પ્રતિક્રમણ નહીં કરીએ તો એનો બોજો રહ્યા કરે, એનું ક્લેમ બાકી રહે, બધા હિસાબો બાકી રહે. અને આપણે જયારે એમની પાસેથી પ્રતિક્રમણ કરીએ તો અંદર બેઠેલા ભગવાનને અમે પાસેથી માફી મંગાવીએ છીએ. અને દાદા કે જ્યાં સુધી તમે પ્રતિક્રમણ ના કરો ને તો એના અંદર બેઠેલા ભગવાન તમને છોડે નહીં, મુક્ત ના કરે. જયારે તમે એમને પ્રતિક્રમણ કરો ત્યારે ભગવાન અંદર બેઠેલા કે હવે અમે તમને માફ કર્યા એટલે હવે તમે મુક્ત થયા. એટલે જયારે પણ તમને યાદ આવે, જાણે અજાણે દુઃખ આપેલા હોય દરેક સંજોગોમાં તમારે રિકલેક્ટ કરવાનું. રાત્રે સૂતા પહેલા પણ દાદા કહેતા હતા કે પ્રતિક્રમણ કરવાનું. બરોબર. આખા દિવસ દરમિયાન, કારણ કે આપણે દિવસ દરમિયાન તો કશું યાદ રહેતું નથી કે ક્યારે આપણે કોઈને હર્ટ કર્યું હોય, પણ જયારે આપણે બેસીએ ને તો એકદમ ચિત્ત એકદમ ક્લિયર કટ તમને એક એવિડન્સ બતાડી દેશે કે હા આ જગ્યાએ આપણે ખોટું કર્યું, આ જગ્યાએ આપણે શુદ્ધાત્મા નહીં જોયેલા, આ જગ્યાએ આપણે એના માટે ઊંધું વિચાર કરેલું. તમને એક એવિડન્સ પ્રમાણે તમને હાજરી કરી આપે. પણ તમે આમ જ સુઈ જાઓ તો તમને કશું યાદ ના રહે. એટલે છેવટે પછી બહુ સામઠા પ્રતિક્રમણ કરવા પડે. દાદા કે અમને તો લાખ પ્રતિક્રમણ કરવા પડે. આ બધા કેટલા બધા અમે બધા પ્રતિક્રમણ કરીને તો આ બધું ક્લિનિંગ કરીને આવ્યા. જ્ઞાન પહેલા તો દાદા કે અમને એટલા બધા દોષ દેખાય કે જેની કોઈ હદ નથી. એટલે અમને ફટ કરીને અમે બધા પ્રતિક્રમણ કરીને બધું ક્લિનિંગ કરી નાખ્યું. અને જો તમે દોષ દેખાય અને દેખતાની સાથે એ જતા રહે, પણ જ્યાં સુધી તમને ખબર જ ના પડે કે તમે દોષ કર્યું છે તો તે બહાર પણ ના નીકળે. આ એવી સાયન્સ છે કે તમે જુઓ તો એ જાય. સ્વામીજી એટલે એ દોષ ખાલી થતા જશે. બરોબર. એટલે સ્વામીજી આ તો આપણે સામાન જોડે આપણે આ અતિક્રમણ કર્યું એના પ્રત્યે, પણ આપણે એ ટાઈમે આપણા શુદ્ધાત્મા જોડે આ ફાઇલ નંબર 1 કઈ કરવું જોઈએ કે નહીં, ક્લિયર કરવું જોઈએ ને કે મારાથી આ ભૂલો થઈ છે, એવું કહેવા માંગુ છું. આ જે શુદ્ધાત્માની પ્રાર્થના છે હું એવું કહેવા માંગુ છું કે વુડ ધેટ ઓલ્સો હેલ્પ કે બે થયું, ઓલું બહારનું થયું ને અંદરનું આપણું અંદરનું ચોખ્ખું થાય, એવું પૂછું છું. હા, એ પરફેક્ટ છે. એટલે જે વાક્ય આવે છે ને, અજ્ઞાનતાએ કરીને મેં જે દોષો કર્યા, અજ્ઞાનતાના દોષ જ બધા અત્યારે આવે છે. હા, એ જ્યારે આપણે કહીએ છીએ તો આ કે એના માટે ફાઇલ નંબર 1 માટે કહીએ છીએ કે અજ્ઞાનતાએ કરીને મેં જે દોષ કર્યા છે તેની હું ક્ષમા માંગુ છું. આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન. એ મને બહુ આજે બહુ મને માઇન્ડમાં બેસી ગયું છે કે બે સાઈડે બહારનું પ્રતિક્રમણ અને પોતાની ફાઇલ શુદ્ધાત્માની સાક્ષી કરાવો. એટલે દાદા કહેતા હતા ને કે આપણે આખો દિવસ એક વખત દાદા આ વાત કરેલી કે આપણે આખો દિવસ ફાઇલ નંબર 2, 3, 4 ની વાત કરી છે. ફાઇલ નંબર 1 નું તો જોતા જ નથી. એ આપણી બહુ મોટામાં મોટી ફાઇલ છે, આ મોટામાં મોટી વળગડ છે. એટલે આપણે એના તો બહુ ખૂબ પ્રતિક્રમણ કરવા પડે. અને એ એવી રીતે જ જાય. અમે એ વાતચીતના વ્યવહારથી પણ બહુ ફટાફટ જાય. કેમ કહેશો આજે તે આવું કર્યું, શું કર્યું, આ કર પ્રતિક્રમણ કર, કેટલી ભૂલ કરી આજે તે. આ પેલા ભાઈ આવ્યા એમાં શુદ્ધાત્મા જોયા નહીં. એ આવી રીતે વાત કરતા આખો દિવસ વાત પણ કરતા જવાનું અને ફાઇલ નંબર 1 પાસેથી માફીઓ માંગતા જવાનું. કારણ કે દાદા કે પાર વગરના દોષો થાય છે, તમે ગણી ના શકો. આ તો તમને તમને દેખાતા નથી, એ અજાયબી છે, પણ બાકી પાર વગરના દોષો થાય છે. આ વાક્ય બોલતા હતા, તમને ખબર પડતી નથી કે તમારા કેટલા દોષો થઈ રહ્યા છે. અને જેના લીધે આ બધું અટક્યું છે. અને દોષ જોવાનો તમે શરૂ કર્યું અને દોષ જોવાની તમને ખબર પડી ત્યારથી તમે ભગવાન થવા માંડશો. કેટલું મોટું પદ આપ્યું છે, કેટલું મોટું પદ આપ્યું છે અને સાચવવાનું છે. જેવી રીતે દોષ દેખાતા જશે અને તમે એ દોષને ભાંગશો તો તમે ભગવાન પદમાં આવતા જશો, ભગવાન થતા જશો. એટલે આ દોષોને લીધે બહુ મોટી અટકળ છે. આ દાદા આ દોષો માટે તો બહુ ખૂબ વાત કરેલી છે, બહુ ખૂબ વાત કરેલી છે. બહુ જ આજે એક્ઝેક્ટ થઈ ગયું કે આ ફાઇલ નંબર 1 ના તો પ્રતિક્રમણ થતા નથી, બીજાના થાય છે. બીજાના થાય છે કારણ કે પોતાના પર અહીંયા ફોકસ જ નથી. દાદા તો ફોકસ આના માટે ખાસ કહેવાનું હતું. ફાઇલ નંબર 2 તો જયારે તમારી પાસે આવે ત્યારે સમાવે નિકાલ, પણ ફાઇલ નંબર 1 તો તમારી સાથે 24 કલાક છે, ઓલ ધ ટાઈમ. બરોબર, ઓલ ધ ટાઈમ છે. તો એની સાથે કેટલી બધી અંદર બધી વસ્તુઓ થતી હોય છે. અંદર કેટલી બધી લાલચો ખબર પડે, કપટ ખબર પડે, અહીંયા લોભ કર્યું ખબર પડે, મુમેન્ટ ટુ મુમેન્ટ તમને ખબર પડે.
એટલે ફાઇલ બરોબર. નંબર 1 પાસે તો કેટલા બધા પ્રતિક્રમણ કરવા પડે. બરોબર, બહુ જ જેટલા પણ બહુ જ. ફાઇલ નંબર 2, 3 તો આપણા રૂમમાં જ્યારે આવે પછી ત્યારે ત્યારે થાય, પણ આ તો 24 કલાક જોડે છે. તમારે આખો બરોબર. દિવસ વિચારમાં, મનમાં, વાણીમાં હા, એટલું બધે ચાલે. ઠેકાણે દોષો થયા જ કરતા હોય. થયા જ કરે છે, થયા જ કરે. સાચી વાત છે સ્વામીજી. બસ આ મારે એક્ઝેક્ટ સમજવું હતું ના, હવે તમે બરોબર સમજાવી દીધું. થેન્ક યુ. જય બહુ સચિદાનંદ. ફાઇન, બહુ ફાઇન. આઈ હોપ કે બધા મહાત્માને આવો લાભ થાય, જય બધાને સચિદાનંદ. લાભ મળે. સુમિત્રાબેન, જય સચ્ચિદાનંદ કેશવાનંદજી. જય સચિદાનંદ. જય સચિદાનંદ. દિવ્ય દેશના એક વાક્ય છે, કોઈની સ્વતંત્રતા ઉપર તરાપ મારશો તો તમારી સ્વતંત્રતા જતી રહેશે. દીપક આનંદજી નથી સંભળાયું? સંભળાયું. નહીં સંભળાયું. દીપક આનંદજી ફરી બોલું, કોઈની સ્વતંત્રતા ઉપર તરાપ મારશો તો તમારી સ્વતંત્રતા જતી રહેશે. સંભળાયું? ના. કોઈની સ્વતંત્રતા ઇન્ડિપેન્ડન્સ ઉપર જો તમે તરાપ મારશો તો તમારી ઇન્ડિપેન્ડન્સ સ્વતંત્રતા જતી રહેશે. કોઈની સ્વતંત્રતાને સ્વતંત્રતા ઉપર તમે તરાપ મારશો, તરાપ attack મારશો, કરશો, હા, તો તમારી Okay. તમારી પોતાની સ્વતંત્રતા જતી જતી રહેશે. રહેશે. હા, બરોબર છે. આલે ઇક્વેશન છે કે આપણે કોઈની સ્વતંત્રતા હોય, તમે એમના આડખેલી કરો તો તમારે એક દિવસ એની રિઝલ્ટમાં તમારી પોતાની સ્વતંત્રતા જતી રહે. કારણ કે કોઈ પણ દરેક જીવ સ્વતંત્ર છે અને એમાં તમે એમને આડખેલી કરી તો તમારી પોતાની સ્વતંત્રતા જતી રહે. અને કારણ કે દરેક જીવ પોતે સ્વતંત્ર છે. એની સ્વતંત્રતામાં આપણે કોઈને પણ આડખેલી કરી ના શકીએ. અને આડખેલી કરવા ગયા આપણે તો આપણી પોતાની સ્વતંત્રતા જતી રહે. સ્વતંત્રતા એટલે શું કે હું શુદ્ધાત્મા છું, એ હું સ્વતંત્ર છું, અને આપણે પેલામાં આડખેલી કરી તો એ બધી સ્વતંત્રતા આપણી જતી રહે, આપણે છૂટાપણું જતું રહે. પણ દરેક જીવ સ્વતંત્ર તો નથી ને, એમ કે છે ને? શું કહો છો? સ્વતંત્ર નથી ને દરેક જીવ, એની કોઈ સત્તા જ નથી સ્વતંત્ર. એ કે છે કે બધા જીવો સ્વતંત્ર તો નથી. સ્વતંત્ર છે ને, દરેક જીવ માત્ર સ્વતંત્ર છે. દરેક જીવ માત્ર, એ કોઈની ઉપર ડિપેન્ડેબલ નથી. દરેક જીવ માત્ર તમે જે કંઈ પણ કર્મો કરીને આવ્યા, તમે પોતે જ સ્વતંત્ર રીતે પોતાની માટે રિસ્પોન્સિબલ છો. કોઈ એમાં વચ્ચે આડખેલી કરે નહીં, અને તમે કમ્પ્લીટ સ્વતંત્ર થઈને પોતાની ઇન્ટાયરિટી લઈને જ પેદા થયા છો. તમારા હિસાબ, તમારા આજુબાજુના હિસાબ, તમારા ઘરમાં જે કોઈ બધા મેમ્બર્સ છે એ સાથેના હિસાબ, એ સ્વતંત્ર રીતે તમારા ડિઝાઇન પ્રમાણે જ આવેલા છે. તમે એમાં જેવી રીતે ટેન્ડર ભરેલું છે ગયા ભાવમાં, એ રીતે જ બધું આવ્યું છે. એટલે તો દાદાએ કહ્યું ને કે તમે સ્વતંત્ર છો, કારણ કે તમે હવે પોતે જવાબદાર છો. તમારે હમણાં આ ભાવમાં ક્યાં જવું છે, કયા ડાયરેક્શનમાં જવું છે, 4 ભાવ પછી મોક્ષે જવાનું છે કે 15 ભાવ પછી મોક્ષે જવાનું છે, બધી તમારી પોતાની જવાબદારી છે. બરાબર. તમે પોતે સ્વતંત્ર છો. બાકી તમને કોઈ એવું કહેતું નથી કે હમણાં આ જ ભાવમાં મોક્ષે જાઓ. બરાબર. ખ્યાલ આવ્યું? એટલે આપણે એટલા બધા સ્વતંત્ર છે. એટલે દાદાએ કહ્યું કે તમે પોતે રિસ્પોન્સિબલ છો. તમારે હમણાં એક ભાવમાં મોક્ષે જવું હોય તો એવો તમે પુરુષાર્થ કરો, અને તો તમને પોતાને સ્વતંત્ર રીતે તમે મોક્ષે જઈ શકો છો. તમને કોઈ લઈ જશે નહીં. ત્યારે તો દાદાએ કહ્યું ને કે તમે તમારા પરમાણુ એવા બધા પ્યોર થઈ જશે કે તમને, દાદાએ પૂછ્યું કે ભાઈ તમને આ એક જણ મહાત્માએ પૂછ્યું કે દાદા અમે મહાવિદ્ય ક્ષેત્રમાં જઈશું કેવી રીતે જઈશું, આની શું પ્રોસેસ છે? ત્યારે દાદાએ કહ્યું કે તમારે જવાની જરૂર નથી. તમારા પોતાના પરમાણુ એવા પ્યોર થઈ જશે જેથી કરીને મહાવિદ્ય ક્ષેત્ર તમને ખેંચી લેશે. હવે આ કેટલી મોટી એ છે કે તમારે જ બધું કરવાનું છે. તમે એવી રીતે પ્યોર થઈ જશો, તમારું એવું પુરુષાર્થ કરશો જેથી કરીને તમે પોતે તમારા પરમાણુ એવા થઈ જશે કે મહાવિદ્ય ક્ષેત્ર તમને ખેંચી લેશે મોક્ષ માર્ગે. એટલે કોઈની સ્વતંત્રતા ઉપર, એટલે કે વ્યવહારની રીતે કહો છો કે હું શુદ્ધાત્મા છું એની ઉપર આપણે કહીએ છીએ?
નથી સમજાતું. એ કે સ્વતંત્ર એ વ્યવહાર ઉપર કહીએ છે કે શુદ્ધાત્મા ઉપર કહીએ છે? શુદ્ધાત્મા પર કેવી રીતે? આત્માને તો કશું છે જ નહીં. આત્મા તો સ્વતંત્ર છે. એટલે વ્યવહાર આત્માને તો આ તો વ્યવહારમાં જ બાકી આત્મા તો નિરંતર શુદ્ધાત્મા પદમાં છે, જ્ઞાતા દ્રષ્ટા પરમાત્મા છે. એવું કોઈ દિવસે બંધાયેલો નથી, કોઈ દિવસે સ્વતંત્ર થયો નથી. એ ઇન્ડિપેન્ડન્ટ જ છે આત્મા. એમને કોઈ કશું કોઈ પણ દ્વંદ્વ ગુણ એમને ટચ કરી શકે નહીં. આપણે જે કંઈ પણ છે સ્વતંત્ર આમને જ થવાનું છે. બરાબર. બરોબર છે? હા હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રાજેશભાઈ બોલો. રાજેશભાઈ 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 ને ક્વેશ્ચન છે? હા, તો આપણે કંચનભાઈ નું લઈએ, પછી શ્રેનો લઈશું આપણે. બોલો કંચનભાઈ. જય સચ્ચિદાનંદ કેશવાનંદજી. જય સચ્ચિદાનંદ. આપણે મારે ભારતીબેનને જે સવાલ કર્યો હતો એના અનુસંધાનમાં થોડું પૂછવું છે. મારે વધારે થોડું ક્લિયર થવું છે કે આ ફાઇલ નંબર 1 આખો દિવસ આખી રાત અંદર બધું ચાલતું હોય, ગવાસણ બ્રહ્મા થઈને બધું પ્લાનિંગ કરતા હોય, મનમાં વિચારો આયા કરે, અંદરથી બુદ્ધિ આવું બતાવે, ચિત્ત ત્યાં જ્યાં ફોટા પાડે ને બધું કસાયો ઉભા થાય. તો ફાઇલ નંબર 1 ને આ બધું ફાઇલ નંબર 1 ને થાય છે, આપણે જોયું જાણ્યું તો એ જતું રહે છે કે પછી એના પ્રતિક્રમણ ઘટે છે? ફાઇલ નંબર 1 ને જે દોષો ઉભા થયા બધા, તો એના પ્રતિક્રમણ કરવા કેવી રીતે? ફાઇલ નંબર 1 પાસે કરાવવા કેવી રીતે? હા, બરોબર છે. હવે એ આપણે જે દિવસ દરમિયાન આપણે ફાઇલ નંબર 1 ઉપર તમે ઉપયોગ રાખ્યું અને એ તમે બધી ખબર પડી કે આ જગ્યાએ મન નહોતું જવાનું, આપણે આ વખતે વિધિ કરતા હતા તે વખતે મન પેલા ઓફિસમાં જતું રહ્યું અને આપણે ત્યાં જઈને પછી બધું આટલી વાર આપણો ઉપયોગ ચૂક્યો, તો એ આખું તમારે ગ્રાફ બનાવવાનું રાતે સૂતા પહેલા, અથવા જ્યારે પણ દિવસ દરમિયાન તમને અડધો 1 કલાક મળે તો આંખ બંધ કરીને આખી પેલી હિસ્ટ્રીને જોઈ જવાનું કે આખું ફાઇલ નંબર 1 સવારથી સાંજ એમને ક્યાં દોષ થયા, શું થયું. ત્યારે ફાઇલ નંબર 1 પાસે તમને ખબર પડી ગઈ, પ્રજ્ઞાશક્તિ તમને બધું બતાડી દે કે તમે આ જગ્યાએ દોષ થયું, આ જગ્યાએ તમે મિસ કર્યું, આ જગ્યાએ તમારે બુદ્ધિએ હેરાન કર્યા. તો એક 2 રસ્તા છે. એક તો ઓન ધ સ્પોટ તમારે એમની સાથે શૂટ ઓન સાઇટ વાત કરવાની. શૂટ ઓન સાઇટ દોષ દેખાય એટલે શૂટ ઓન સાઇટ એમનું પ્રતિક્રમણ ચાલુ કરી દેવાનું કે તમે હમણાં ઉપયોગ કર્યું કે આ તમારે હમણાં સાધનમાં બેઠા હતા અને તમે ઓફિસમાં જતા રહ્યા, આ તમે શું કરો છો? એનું પ્રતિક્રમણ કરો. ક્યાં સુધી તમે આ બધું બુદ્ધિ ચલાવશો? આનું પ્રતિક્રમણ કરો, માફી માંગો અને ફાઇલ નંબર 1 કહેવાનું કે આ જે આખો દિવસ અમારે બુદ્ધિ હેરાન કરે છે, હે દાદા ભગવાન આ બુદ્ધિને શાંત કરો અને જેથી કરીને હું આ આત્મા તરફ મારું વલણ શરૂ થાય, અને હે દાદા ભગવાન મને શક્તિ આપો કે જેથી કરીને આપના આશયમાં જેવી રીતે જીવન જીવવાનું હતું એવી રીતે આપની જેમ જીવન જીવું. હવે આવી રીતે તમે જયારે એમને સંદેશ મોકલાવો, બરોબર, ફાઇલ નંબર 1 ને, એટલે એ સાંભળે કે હા આ બધી ખોટી વસ્તુ છે. કારણ કે પ્રજ્ઞાશક્તિ તો તમને આખો દિવસ ચેત કરે છે, બરોબર. અને ચેત્યા પછી 2 રીતે તમારું સમાધાન થાય. એક મારો અનુભવ આ છે કે અમે વાતચીત કરીને બહુ દાદા એવું કરતા હતા કે વાતચીતથી બધા દોષોને કાઢ કરતા હતા, અને અમને એ પણ શીખવાડ્યું કે વાતચીતના વ્યવહારથી કેવી રીતે બધું આ ફટાફટ બહાર થાય. આપણે કોઈની શરમ રાખવાની નહીં, બરોબર. તો આપણે ફાઇલ નંબર 1 જોડે વાતચીત બી કરતા જવાનું અને જોડે માફી પણ માંગતા જવાની અને જોડે દાદા પાસેથી શક્તિ પણ લેતા જવાની કે હે દાદા ભગવાન મારું આ મનને શાંત કરો, આ બહુ વિધિ કરતી વખતે બહાર જતું રહે છે અને પછી આટલો બધો ઉપયોગ આપણે આત્મામાં રહેવું જોઈએ, આ વ્યવહારમાં અને સંસારમાં જતો રહે છે. હે દાદા ભગવાન મને શક્તિ આપો, મારા મન બુદ્ધિ ચિત્ત અહંકારને શાંત કરો. આ
પછી એવી રીતે વાતચીત કરીને પણ આપણે એમની પાસેથી બહાર નીકળી શકીએ અને જોડે જોડે પ્રતિક્રમણ કરીને પણ બહાર નીકળી શકીએ. અને ત્રીજું, દાદા પાસેથી વારે ઘડી શક્તિ પણ માંગીએ. અને દાદા કહે કે તમે શક્તિ માંગો એટલે શક્તિ તમારી વધતી જાય અને તમારે એ સંજોગમાં એ તમને બહાર કાઢી નાખે. આપણે કઈ ઘણા બધા વિઘ્નો આવી જતા હોય તો દાદાએ કહ્યું ને કે તમે આ 100 વખત બોલજો કે હું અનંત શક્તિ વાળો છું, અનંત શક્તિ વાળો છું. એટલે તમે 100 વખત બોલો ને એટલે આખા અંદર તમારે અનંત શક્તિ પ્રગટ થઈ જાય અને પછી એ વિઘ્નને તમે ટાળી શકો. એટલે જે જગ્યાએ તમને લાગે કે તમારાથી નથી થતું અને તમારી એ વિચારીને પણ એ નથી પહોંચતી વાત, તો દાદા પાસેથી શક્તિ માંગીને પણ એને ગાડીને આગળ દોડાવો. અને દાદા કે તમે જે શક્તિ માંગો અમે આપવા માટે તૈયાર છીએ, અમે હાજર બેઠા છીએ તમારા માટે. તમે માંગતા ભૂલો, અમે જે તમને વસ્તુ જોઈએ આપવા માટે અમે હાજર બેઠા છીએ. એટલે દરેક સંજોગમાં પૃથ્થકરણ કરવાનું કે ભાઈ આ સૌથી પહેલા કોની ભૂલ થાય છે, ભાઈ આની ભૂલ થાય છે. અને એમાં પછી આપણે એનું ડિપ્રેશન પણ નહીં લેવાનું. આપણે જે ભરેલું માલ હોય એ નીકળ્યા કરે, બરોબર, તો આપણે એને જોયા જ કરવાનું છે. આ માલ આવું નીકળી રહ્યો છે, આ કેવું ભરીને આવ્યા. પછી વાતચીત કરવાની, હવે તો બધું સુધરી જાઓ, આટલું બધું દાદાએ હવે મળી ગયા છે. પેલા તો દાદા નહોતા મળ્યા ત્યાં સુધી આપણે ગાડી ઊંધી ચાલતી હતી, હવે દાદા મળી ગયા છે, હવે તો સુધરી જાઓ. એવી રીતે વાતચીત કરવાની, પ્રેમથી પણ વાત કરવાની. દાદા કે છેવટે ઘણી વખતે ના માને તો પછી થોડું આંખ પણ બતાડવાની, આ શું કરી રહ્યા છો, ક્યાં સુધી આ બધું ઊંધું કરશો, કેટલી ઉંમર થઈ, હજુ કેટલું જીવવાનું બાકી છે, હમણાં તો બધું સાફ કરી નાખો, આવતું ભાવ આપણે બગાડવું છે કે શું કરવું છે. આપણે ઘણી વખતે બાળકની જેમ કેવી રીતે વાત કરીએ, ઘણી વખતે બાળક ઈશારાથી સમજી જાય, ના સમજી જાય તો દાદા કે આંખ પણ બતાડવી પડે. અમને દાદા કેટલી વખત આંખ બતાડેલી. દાદા તો પ્રેમ સ્વરૂપ હતા, બહુ જબરજસ્ત પ્રેમ સ્વરૂપ હતા. એટલા બધા પ્રેમ સ્વરૂપ હતા કે અમે ફાયરિંગ આપે તોય અમને એમના માટે પ્રતિષ્ઠિત રાગ જતું નહોતું. હજુ પણ અમને દાદાને એવું થાય કે હજુ દાદા આ બધા રોગ કાઢો, નહીં તો આ રોગ નહીં કાઢશો ત્યાં સુધી આ આનંદ ઉભરાતું નથી. એટલે અમને તો દાદાને હાથ જોડીને કહેતા હતા કે દાદા તમારે જે બોમ્બાર્ડિંગ કરવી એ કરો, જે ફાયરિંગ કરે, પણ આ બધા રોગ કાઢો અમારા. એવી રીતે દાદાને છૂટ આપેલી. પણ હવે આપણે તો દાદા હવે છૂટા કરી દીધા, તો આપણે હવે પોતાની અંદર ભૂલો. દાદાએ પછી કહ્યું કે અમારા ગયા પછી કોણ, તો દાદાએ પછી એનું આખું વિજ્ઞાન આપીને હાથમાં ગયા કે તમે તમારી સાથે વાતચીતનો વ્યવહાર કરજો અને પછી આઈના સામાયિક કરજો. આઈના સામાયિકમાં તો તમે જોઈને વાતચીત કરી શકો કે ભાઈ આમ કરીને પણ વાત કરી શકો, ઈશારાથી પણ. તમને હું છોડીશ નહીં જો હવે તમે આ વસ્તુ છોડશો નહીં તો. દાદા કે આંગળી બતાવીને વાત કરવાની. કેટલો વખત થઈ ગયો તમને સમજાવીને થાકી ગયો, હજુ પણ તમે સમજતા નથી. એવી રીતે આંગળી કરીને હવે તમને માફ નહીં કરીએ પછી અમે તમને. અને છેવટે તો અમારા પ્રોસેસમાં અમારા ટાઈમમાં તો દાદા કે આ નથી માનતો, તો દાદા કે એને અઠવાડિયા માટે તને ઉપવાસ પર મૂકી દઈશ, પછી તને ખબર પડશે. પછી હાથ જોડે કે ના ના દાદા અઠવાડિયા સુધી ઉપવાસ કેવી રીતે કરીશું કે પછી ભૂલ આ બધી સીધી રીતે ના જાય તો દાદા કે એને પછી દંડ મારવાનો. પણ જે તે રીતે એ રીતે એમની પાસેથી આ ભૂલ આપણે બહાર કાઢવાની. એટલે બીજી બધી ફાઇલોમાં તો એના સિદ્ધાંતમાં સામે રાખીને આપણે પ્રતિક્રમણ કરીએ. હા, પણ આ ફાઇલ નંબર 1 માં તમે કહ્યું એ પ્રમાણે અરીસા પ્રયોગ બહુ સરસ એને સામે રાખીને બરાબર છે. બહુ ઉપયોગપૂર્ણ છે, બહુ જબરજસ્ત કામ કરશે. દાદા કે અમને કહેતા હતા કરીને તો જુઓ ને તમે, અમે વાત કરીએ પણ દાદા કે પછી કોઈ કરતા નથી એવું પણ કહેતા હતા. અમે બધાને કહીએ કે આરીસા સામાયિક કરજો, આમ પોતાની સાથે વાતચીતનો વ્યવહાર કરજો, પણ પછી આખા દિવસમાં એટલા બધા બિઝી શેડ્યુલ હોય કે યાદે ના આવે. પછી ફરી ત્યારે વાત કરે ત્યારે દાદા પૂછે કર્યું તું કે ના નહોતું કર્યું. દાદા કે કરી તો જુઓ એક વખત, અડધો કલાક આઈના સામે જુઓ, બેસીને તો જુઓ. એ દાદાની રિસર્ચ કરેલી છે, દાદા પોતે કરતા હતા, અમે જોયેલું દાદાને આઈનાની સામે બધી વાત કરતા હતા, હસતા હતા, બધી પછી અંદર ખાને શું પછી દાદા 2-3 વખત વાત પણ કરેલી કે અમે આવી રીતે વાત કરતા હતા. એટલે વાતચીત કરવાથી બહુ ફરક પડી જાય, બહુ. એટલે તમને આરપાર દેખાય, બરોબર.
આપણે ફેસમાં જેવી રીતે આઈનાની સામે જોઈએ તો તરત જ તમને સામે દેખાય કે આ તમારી ભૂલ થાય છે, આ જગ્યાએ તમે આમ કરો છો, આ જગ્યાએ તમે કપટ કરો છો, અહીં આ જગ્યાએ તમારો લોભ છે, હવે આ લોભ તમે હવે કાઢો નહીં તો આપણે દાદા કહે છે કે મોક્ષ નહીં થશે તમારું. ક્યાં સુધી તમે આ બધી દાદા કે આ બધાને ઘર ખાલી કરાવો, અને જો જ્યાં સુધી તમે એને ભૂખ્યા ના રાખો તો 3-3 વર્ષ સુધી ઘર ખાલી નહીં કરશે. એટલે તમે હમણાં બહુ જાગૃતિ રાખો, નહીં તો તમારે પેલું આ બહુ ભારે પડી જશે તમને. એટલે હવે તો આપણે પુરુષ થયા છે તો આપણે પુરુષાર્થ આપણા હાથમાં બહુ જબરજસ્ત હાથમાં આવેલું છે. આપણે ચાહે શું કરી શકીએ, આપણે ચાહે શું કરી શકીએ. આપણે હવે તો જે ગાડીમાં બેસી ગયા છે, મોક્ષની ગાડીમાં બેસી ગયા છે, લિફ્ટમાં બેસી ગયા છે, હવે મોક્ષ ગાડી જવાની જ છે. પણ હવે જે રસ્તામાં જે કઈ પણ આવી બધી વસ્તુઓ આવે છે એને એક એક કરીને નિકાલ કરો દાદા કે, એને એક એક કરીને નિકાલ કરો, એનું સમાધાન કરો. અને સમજણ બહુ મોટી વસ્તુ છે, સમજણથી એમને કાઢી નાખો. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે સુરેશ તારો ક્વેશ્ચન છે પણ આપણે એક સોમાભાઈ સાથે પેલા લઈ લઈએ. સોમભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ કંચનભાઈએ જે વાત કરી એમાં તમે કહ્યું કે આપણે વાતચીત કરવાની, બરાબર? તો કોણ કોની સાથે વાત કરે છે? આપણે આપણી જાતે એટલે કોણ અંતરાત્મા વાત કરે છે કે આત્મા વાત કોણ કરે છે અને કોણ કરે? તમારું નામ શું છે? સોમાભાઈ. સોમાભાઈ વાત કરે છે. તમારે અંદર આત્મા તો શુદ્ધ આત્મા છે, એ તો જ્ઞાતા દ્રષ્ટામાં છે, બરોબર? હવે આ સોમાભાઈ ને કહેવાનું કે આ બધી આડાઈ કોની છે, તો ભાઈ સોમાભાઈ ની છે. તમે તો શુદ્ધ આત્મા છો, તમને તો કશું છે જ નહીં. સોમાભાઈ એટલે બોડી નો કયો પાર્ટ? સોમાભાઈ આખું સોમાભાઈ જે એમનો અહંકાર છે, જેને લીધે આ સોમાભાઈ ને આપણે બે ગાળ આપીએ કે ભાઈ સોમાભાઈ તમારામાં અક્કલ નથી, તમે આ શું ગાંડાગીરી કરો છો, તો એ અસર થાય કે નહીં થાય? એટલે પોતે પોતાની જાતે એવું થયું ને. હા, એટલે સોમાભાઈ ને આપણે વાત કરાવવાની કે સોમાભાઈ આ તમારી આડાઈ છે, આ તમારે હવે પ્રતિક્રમણ કરો, કારણ કે નહીં તો આમાંથી તમારે છૂટવાનું છે. તમે તો પોતે શુદ્ધાત્મા છો, તમને તો કશું લેવા દેવા નથી, તમે તો જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદીમાં છો, બરોબર? હવે તમને આને બધું એકદમ શુદ્ધ કરવાનું છે, આને પ્યોર કરવાનું છે, આને જ મોક્ષે લઈ જવાનું છે, જેથી કરીને આ જન્મ લેવાનું બંધ થાય. એટલે તો દાદા કહે છે ને કે 1-2 અવતારમાં મોક્ષે કેમ જવું છે? કારણ કે આપણે અહીંયા બધું ફાવતું નથી, સોમાભાઈ ને ગમતું નથી, આ સંસારના બધા દુઃખો ગમતા નથી, આ કશાયો, આ કઈ પણ વસ્તુ ગમતી નથી. આ જેને જ્ઞાન મળી ગયું હોય ને તેને પછી તો આ સંસારમાં ગમે જ નહીં. આ તો દાદાએ છૂટા કરી આપ્યા, એટલે હવે આ ફાઇલ તરીકે સંભાવે નિકાલ કરીએ, એટલે હવે આનંદ થાય છે કે હવે મોક્ષ જવાની તૈયારી છે, એટલે આપણું સુખ વધતું જાય છે. તમને પહેલા કરતા અને હમણાં કરતા તો ફરક લાગે છે ને કે ભાઈ પહેલા કેવું હતું અને હમણાં કેવું હતું? આ બધા મહાત્માઓના અનુભવ તમે સાંભળતા હશો, એમાંથી ખબર પડે છે ને કે આપણી પહેલી દશા શું હતી ને હમણાં દશા શું થઈ. એટલે એમાંથી ખબર પડે છે કે આપણે હવે ગાડી મોક્ષ તરફ જવાની ચાલુ થઈ ગઈ છે, અને હવે મોક્ષે જવું છે, અને હવે સોમાભાઈને મુક્ત કરવાનું છે આ સંસારમાં. ના, એ ડિટેલ બધી બરાબર છે, પણ આ બધું વાણી દ્વારા જ બોલાય છે, બરાબર? એટલે કોણ બોલાય છે મારે એટલું જ જાણવું છે. હા, અંતસ્કરણ છે ને, આપણે વાણી છે, મન વચન કાયા. આપણે કોઈને આપણે અતિક્રમણ થાય છે તો મન વચન કાયાથી થાય છે ને. આ આખું મન વચન કાયા, મનમાંથી કોઈને દુઃખ આપી જવાય છે, વાણીથી દુઃખ આપી જવાય, કાયાથી દુઃખ આપી જવાય. એટલે આખું અંતસ્કરણ છે, આખું અંતસ્કરણ એ સોમાભાઈ નું છે. એને હવે આખું પ્યોર થઈને, મુક્ત થઈને, પ્રતિક્રમણ કરાવીને, સાફ કરાવીને એને મોક્ષે જવાનું. બરાબર. આત્મા તો મુક્ત જ છે, એમને કશું ક્યાં જવાની જરૂર નથી, બરોબર? આ આખું સોમાભાઈ જે આખું વળગી ગયેલું છે, અનંતા જન્મોથી એનો છુટકારો થતો નથી, અને કેટલા ભાવમાંથી ભટક થઈ રહ્યા છે આ અનાજને લીધે. કોઝેસ અને ઇફેક્ટ માંથી બહાર જ નથી નીકળતી સાયકલ. ગયા ભાવમાં જે કોઝ કર્યા અને આ ભાવમાં ઇફેક્ટ આવી સોમાભાઈની. હવે આ ફરી કોઝ બીજા કરે, ફરી એમની ઇફેક્ટ આવે. એટલે આ દાદા ઇફેક્ટ આવે, બધી કોઝેસ બધા બંધ કરાવી દીધા. હવે કશું આપણે કોઝ નું બધું એકદમ સીલ મારી દીધું. હવે તમારે શું થયું કે હવે ખાલી તમારી ઇફેક્ટ જ જોવાની રહી આવતા ભાવમાં ઇફેક્ટ. એટલે તો આપણે 1-2 અવતારમાં દાદા કહે છે ને હવે મોક્ષે જશો, કારણ કે હવે તમારા બધા કારણ બધા બંધ કરી દીધા. એટલે ટૂંકમાં અંતઃકરણ વાત કરે છે, એવું થયું? હા, આખું અંતસ્કરણ છે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, તમારે બધું આખું અંતસ્કરણ તમારી સાથે છે.
અને મન વચન કાયાની આખી જોડે વળગણ છે બધી. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે છેલ્લો ક્વેશ્ચન લઈએ શ્રેયનો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદાની ચરોતરી આ છે પુસ્તક, એમાં એક સૂત્ર છે કે જાણી બેઠેલો જાગે પણ માની બેઠેલો ના જાગે. હા, જાણી બેઠેલો જાગે, જેને જ્ઞાન થઈ ગયું એ જેને જેવી રીતે તમને લાઈટ થઈ ગઈ એટલે આખું અંધકાર જતું રહે, પણ પહેલાથી જાણી લીધેલું છે. બીજું શું વાક્ય કહ્યું તમે? પણ માની બેઠેલો ના જાગે. હા, માની બેઠેલો, હું માની બેઠેલો છું, હું કે મોહનભાઈ છું, બરોબર, હું મગનભાઈ છું, એ માની બેઠેલો છે, એકચ્યુઅલી છે નહીં. હવે માની બેઠેલો છે એ સાલો એનું સવાર જ ના થાય. કેટલા સવાર શું, કેટલા ભવ સુધી એની સવાર ના થાય. બરાબર. કારણ કે માની બેઠેલો છે કે હું જગદીશ છું, હું આમ છું, હું આનો ફાધર થઉં, હું આનો કાકો થઉં, આ મારી ફેક્ટરી છે, આ ઓફિસનો આ કરું છું, ફલાણું કરું. માની બેઠેલું એકચ્યુઅલી છે નહીં. બરાબર છે. ભ્રાંતિથી માની બેઠેલું છે. પણ જાણી લીધું તો એની તો સવાર થઈ ગઈ. પણ જે માની બેઠેલું હોય તો એની તો કોઈ દિવસે કેટલા ભવ સુધી સવાર નથી થઈ. આ તો દાદાએ અમને બધું જગાડ્યા અને અમારે દાદાએ કહ્યું કે અને આખું અમારું માની લીધેલું બધું ફ્રેક્ચર કર્યું, ત્યારે તો અમારી આજે સવાર થઈ છે. બરાબર. બાકી તો જે માની બેઠેલું છે એમાંથી બહાર નીકળવું મહા મુશ્કેલ છે, મહા મુશ્કેલ. હજુ પણ એના કાઢી દીધા પછી, એટલી સમજણ આપ્યા પછી પણ હજુ સુધી એની ઇફેક્ટ રહ્યા કરે છે. રાઈટ રાઈટ. એ ઇફેક્ટ ને પણ અમારે વારે ઘડીએ સાફ કરવું પડે છે કે હજુ તું આવું છે, હજુ તું કેશવ થઈ જાય છે, હજુ આમ થઈ જાય છે. એટલે કેટલા બધા ભવોથી માની લીધેલી વસ્તુ છે આ. બરાબર છે. એ કેવી રીતે નીકળે? એ તો મહા મુશ્કેલ છે. આ તો જ્ઞાની પુરુષે આટલા બધા પાપોને ભસ્મીભૂત કર્યા, આખું જીવન દાદાએ કેટલી બધી વસ્તુઓ બતાડ કરીને બધા ફ્રેક્ચર કરેલા છે અમારી બધી માની લીધેલી વસ્તુઓ. આ માની લીધેલી વસ્તુઓને દાદાએ તો મારી ઠોકીને કેટલાનો અહંકાર તોડ્યું. આ બધું તોડીને દાદાએ અમને સીધા કરેલા. ત્યારે અમને ખબર પડી કે ઓ હવે લાગે છે કે હવે સવાર થઈ. બરાબર. એટલે માની બેઠેલો જાણી બેઠેલો ક્યારે થશે? તમે જાણી લીધેલું ને કે જાણી બેઠો, તમને આ દાદાએ વસ્તુ હાથમાં આપી એટલે તમે જાણી લીધું ને કે તમે કોણ છો. શંકા પડી ગઈ ને, તમે જાણી લીધું એટલે તમને શંકા પડી ગઈ. હવે તમારે સવાર થવાની તૈયારી. હવે આ તમે પ્રોસેસમાં આવી ગયા, હવે મોક્ષની ગાડીમાં બેસી ગયા. હવે તમને ખાલી હવે જોયા કરવાનું કે હવે જે દાદાના કયા પ્રમાણે એક વસ્તુ જોયા કરવાની કે દાદાએ શું કહ્યું છે, કેવી રીતે આપણે આમાંથી બહાર નીકળવાનું, કેવી રીતે પ્રતિક્રમણ કરવાના, કેવી રીતે સમાય કરવાની, કેવી રીતે ગાંઠોને ઉગાડવાનું. હવે બધું આપણે એની જાણ થઈ ગઈ. હવે જાણ થઈ ગઈ તો ત્યારે તમારે હવે એમનું કાઢશો ને. અમને ખબર જ ના હોય કે કોની ગાંઠ છે, તમે કોણ છો એની તમને ખબર જ ના હોય તો તમે શું કાઢશો? તમે બરાબર છે. હા, બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપક આનંદ, આપણે કેશવ એક્સપિરિયન્સ નો ટાઈમ થયો છે એટલે દીપક આનંદજી. હાજી. દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અનુભવ, દાદા ભગવાનના વિજ્ઞાનનો અનુભવ, જીવન વ્યવહારમાં મહાત્મા કેવી રીતે દાદાનું વિજ્ઞાન, દાદાનું વ્યવહાર વિજ્ઞાન, આ બધી સમજણ કેવી રીતે વાપરે છે ને એમાં એમને શું લાભ થાય છે, કેવી રીતે સ્થિરતા આવે છે, જે સામાન્ય રીતે બિલકુલ હાલી જવાય એવી પરિસ્થિતિ હોય છે, અને એવામાં આ દાદાની સમજણથી, અનુભવથી આપણને જે સ્થિરતા મળે છે એનો અનુભવ આજે બીજો એક સાંભળીએ. હેમાબેન કમલેશભાઈ લુંકર મુંબઈના છે, મૂળ રાજસ્થાનના છે. હવે એ જણાવશે આપણને. आइए हेमाबेन, आप हिंदी में बोल सकेंगे, कोई दिक्कत नहीं है. बताइए. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. मेरा नाम हेमा लुंकड़ है और मेरी ज्ञान विधि की डेट है 20 जनवरी 2001 को मुझे ज्ञान मिला. और मेरा पहला अनुभव है, एक सिचुएशन ऐसा था जीवन में कि कोई पुरुष मुझे लेकर आकर्षित हो गया था
तो वो सिचुएशन में मतलब वो बहुत ही आकर्षित हो गया था। तो मैंने दादा भगवान से प्रार्थना की कि दादाजी मुझे ये सिचुएशन में से बाहर निकलना है, मुझे ये सिचुएशन में फंसना नहीं है। उसने मुझे बताया कि नहीं, मैं तुझे पसंद करता हूँ, मैं तुझसे शादी करना चाहता हूँ। लेकिन मैंने दादा से प्रे की कि दादाजी मुझे ये सिचुएशन में फंसना ही नहीं है। फिर कुदरती मुझे ये प्रेरणा मिली कि 9 कलम की शक्ति मांगने का, कि जो छठी कलम है वह निरंतर मैं मांगती रही। फिर वो संजोग ऐसा होता था कि शादी में जब भी जाती थी तो ऐसा सिचुएशन बनता था कि उस लड़के का भी आना होता था। तो तब भी मैं निरंतर ये प्रार्थना करती रहती थी। छठी कलम की जो शक्ति है वो मांगती ही रहती थी, मैं कांस्टेंट मांगती रही। तो ये शक्ति मांगने से क्या होता था कि सामने वो आता था, लेकिन जब भी मैं फ्री होती थी और वो मेरे सामने आता था, लेकिन कुदरती ऐसा होता था कोई न कोई उसको खींच के लेके चला जाता था मेरे सामने से। तो ये दादाजी की जो शक्तियां मैंने मांगी वो उस समय ऑन दिस मोमेंट हाजिर हो जाती थी और मैं ये संजोग में से बहुत इजीली निकल पाई। लेकिन एट द एंड उसने मुझे बताया कि मैंने वो जैसे जैसे मेरी शक्तियां, मैं कुदरती फिर स्टॉप भी हो गया छठी कलम की शक्ति मांगना। फिर उसने मुझे बताया कि मैं लड़कियों को तो मैं ऐसे पटाता हूँ, मतलब इजीली पटाना है मेरे को, लड़कियों को मैं इजीली पटा देता हूँ, लेकिन तू मुझसे पटी नहीं, कि तेरी जैसी स्त्री मैंने देखी नहीं। लेकिन ये सब श्रेय दादा भगवान की शक्ति को जाता है, मैं ये श्रेय खुद के लिए नहीं मानती हूँ, ये सब दादा भगवान की शक्ति है जो मुझे हेल्प की, जो मुझे ये सिचुएशन में मुझे बहुत ही उपकारी बनी है शक्ति। तो ये सारी शक्तियों का क्रेडिट जाता है दादा भगवान को। और एक बार जीवन में ऐसा हुआ था तो कि एक घर के व्यक्ति ने मेरा अपमान किया, लेकिन मेरा ऐसा कोई व्यवहार नहीं था। मैं किचन में खड़ी थी, रसोई घर में खड़ी थी, मेरा ऐसा कोई व्यवहार नहीं था, पर उन्होंने मेरा अपमान किया। तो मैंने सोचा कि वो मेरा अपमान क्यों करे, मैंने तो ऐसा कुछ भी उनको शब्द बोला भी नहीं है। फिर मैं पाली थी, फिर मैं मुंबई आई तब मैंने फिर दादाजी का सत्संग सुना। फिर हूँ शुद्धात्मा चू दादाजी ने 25 बार ये बुलवाया था सत्संग, आर्यन सेठ स्कूल में 25 बार बुलवाया था दादाजी ने, हूँ शुद्धात्मा चू, हूँ शुद्धात्मा चू। फिर मैंने घर पे सामायिक शुरू की। सामायिक में मुझे दिखा कि ये तो हेमा को बोला है, मैं तो शुद्ध आत्मा हूँ, तो मुझे असर क्यों हुआ? तो सामने वाले ने अपमान किया तो असर क्यों हुआ? तो कि मान की घाट पड़ी है, इसके लिए असर हुआ। फिर मैंने देखा तो कौन सी शक्ति ने सामने वाले को बुलवाया, तो कि व्यवस्थित शक्ति नहीं बुलवाया। तो कि सामने वाले की जो वाणी है, पर है और पराधीन है, उनकी बोलने की स्वतंत्र सत्ता नहीं है। जब ये समझ मुझे हाजिर रही तब जाके मुझे निर्दोष दिखे, सामने वाले व्यक्ति मुझे निर्दोष दिखे। तो मुझे कविराज जी का एक पद याद आया कि स्थूल संजोगो न दबाण वच्चे, हड़ हड़ तू आवे कई थी अपमान, सामू निमित्त जो निर्दोष भासी, आपणु वदियो ऊर्ध्व परिणाम, जागृत राखे कड़वा संयोगो, एवा पुद्गल ने सद्बुद्धि हो जो, सत्ता व्यवस्थित जान उपजावे संयम परिणाम। फिर ऐसा एक जीवन में सिचुएशन था, जैसे लक्ष्मी संबंधी जो व्यवहार है, तो मेरा एक घर था भिवंडी में, तो कई बार ऐसा मन बिगड़ता था कि जब मेरा वसई में आई, मैं पहले दादर रहती थी, फिर जैसे मैं वसई आई तो सिचुएशन ऐसे थे कि वो मेरा ही घर लिया हुआ था भिवंडी में, पर मेरा ऐसा होता था कि वो मेरा घर है तो मुझे मिलना चाहिए, ऐसा ऐसा बार बार होता था। वहां पे मेरे जेठ जेठानी रहते थे, उनको थोड़ी ऐसी प्रॉब्लम थी, इसके लिए वो रहते थे मेरे घर में। तो मेरे मन में ये सब चला कि नहीं, मुझे अभी वो मेरा घर लेना चाहिए, बेचना चाहिए। तो ये जब भी सिचुएशन होता था तो कहीं ना कहीं क्लेश का वातावरण खड़ा होता था। तो क्लेश का जब वातावरण खड़ा होता था तो मुझे लगता था मन में कि क्लेश तो करना ही नहीं चाहिए। दादा भगवान ने बताया कि क्लेश अगर जहाँ क्लेश होता है वहां भगवान का वास नहीं होता। तो ये बात मन में समझ में इतना फिट हो गया। क्लेश होता था, ना नहीं बोलते कि नहीं होता था, लेकिन ये बात वापस समझ हाजिर हो जाती थी। और फिर क्लेश रहित मन हुआ तो मोक्ष है, और क्लेश रहित मन है तो संसार है। ऐसा ऐसा मन में अंतस्करण में भी बहुत भूले दिखती थी, मेरी भाभी की, मेरे भैया की बहुत सारी मुझे भूले दिखती थी। लेकिन ये जैसे जैसे समझ हाजिर होती थी
वैसे वैसे मुझे प्रतिक्रमण भी बहुत होते थे। और फिर ये बार बार जो हम सत्संग में सुन रहे, सारे आप्तपुत्रों से सुन रहे कि आज्ञा का पालन करो, आज्ञा का पालन करो, व्यवस्थित शक्ति करता है। भैया के अंदर भी शुद्धात्मा भगवान है, भाभी के अंदर भी शुद्धात्मा भगवान है, जेठ के अंदर शुद्धात्मा भगवान, जेठानी के अंदर शुद्धात्मा भगवान। ये मुझे बार बार शुद्धात्मा के दर्शन का जो मैंने हैंडल मारा, बार बार हैंडल मारती रही, तो कि उनका हिसाब है, इसलिए वो जगह में रह रहे। कौन सी शक्ति उनसे करवा रही है? तो व्यवस्थित शक्ति उनको रख रही है, और व्यवस्थित शक्ति वसीम में रख रही है, तो ये हेमा को रख रही है, तो व्यवस्थित शक्ति ही करता है। इसमें किसी का भी दोष ही नहीं है। इसमें किसी वो जो भी उनका है कर्म वैसा वो लेके आए, तो मेरा कर्म के हिसाब से ही मुझे वसी में रहने का आया है। तो ऐसे ऐसे जो समझ हाजिर रहती गई, तो अभी मुझे वो निर्दोष दिख रहे हैं कि उनका कोई दोष है ही नहीं। और जो भरत आनंद जी का मैंने सत्संग सुना, उसमें उन्होंने बताया कि दादा तो व्यवहार को कीमत देते ही नहीं थे, और साचू खोटू में कभी भी नहीं पढ़ते थे। ये जो बात मुझे लिंक मिली ना, उससे तो जैसे ऐसे लगता कि मैं वो संयोग से कंप्लीट मुक्त हो गई, और मुझे मुक्ति की अनुभूति होने लगी कि शायद यही मोक्ष है जो दादा भगवान बताना चाहते हैं। तो मोक्ष की अनुभूति जो कहना चाहते हैं, ये यही मोक्ष है। मुझे ऐसा अनुभव में आया। फिर अभी मैं राजस्थान गई थी, तो सिचुएशन ऐसा था कि मैं ये 7-8 साल में मैं ये पुरुषार्थ में लगी हुई हूँ कि घर के जितने भी व्यक्ति हैं, जब भी मुझे दोष दिखता है तो मैं प्रतिक्रमण करने बैठ जाती हूँ कि नहीं, उनका दोष नहीं है। और शुद्धात्मा रिलेटिव एवरीडे मेरे पियर के साइड के और ससुराल के साइड के दोनों के अंदर मैं एवरीडे शुद्धात्मा रिलेटिव एवरीडे मैं दर्शन करती हूँ। और जो भी सिचुएशन होता है उसके प्रतिक्रमण लेते रहते हैं। जैसे फोन में कोई सिचुएशन बन गया कि अनबन बन गई, कि जो कुछ भी बनता है तो प्रतिक्रमण मेरे चालू ही रहते हैं। तो ऐसे ऐसे होते हुए मैं अभी राजस्थान गई थी, तो ससुर जी के डेथ के समय मैं गई थी, तो घर में पाली राजस्थान गई थी, तो घर में ऐसा सिचुएशन बना था कि क्लेश वाला वातावरण बन गया था घर में, वो भी लक्ष्मी संबंधी व्यवहार को लेके। तो फिर मैंने कहा कि नहीं, मुझे इस चीज में पढ़ना ही नहीं है, क्योंकि मैं दादा भगवान की महात्मा हूँ। मुझे मेरा जीवन ऐसा करना है कि पता चलना चाहिए कि हम भाई दादा भगवान के महात्मा हैं। तो मेरे भाभी ने, दोनों भाभी, जेठानी ने और उनकी बेटी ने मुझे बताया कि हम ये बंटवारे की बात का, ये लक्ष्मी का सब बात की बात कर रहे हैं। तो मैंने कहा कि नहीं, मुझे इस चीज में पता नहीं चलता है, और मुझे मेरे पतिदेव मुझे ये चीज के लिए मना करते हैं कि भाई तू घर के कोई भी मैटर में, ये मैटर में तू बोलेगी नहीं। तो मैंने एक भी शब्द उसमें सिर्फ मेरी जेठ भाभी को और जेठ की लड़की को बोला कि मुझे इस चीज में समझ में नहीं आता, इसके आपको जो समझ में आए वो करो। तो जब मैंने कुछ बोला ही नहीं, फिर घर में क्लेश का वातावरण भी था। और लेकिन मैं ये सब देख रही हूँ, लेकिन जो ये मैंने जो पुरुषार्थ करती आई, वो पुरुषार्थ उसमें मुझे हाजिर हो गया। सब क्लेश का वातावरण है, लेकिन मुझे सब शुद्धात्मा भगवान दिख रहे हैं कि शुद्धात्मा रिलेटिव है, शुद्धात्मा रिलेटिव है। और ये संजोग किसने लाया? तो कि व्यवस्थित शक्ति ही करता है, इसमें किसी का दोष ही नहीं है। मुझे ये जो विज्ञान मुझे उस समय हाजिर हुआ ना, तो मैं उन सब निमित्तों को खूब खूब वंदन करती हूँ कि ये सब थे, तब जाके मुझे ये सब पता चला कि ये विज्ञान मुझे काम लग रहा है। सबके अंदर जो भगवान के मैं दर्शन कर रही थी, ऐसा ऐसा मेरे साथ हुआ। फिर जो भाभियां हैं, तो भाभियों ने मुझे बोला कि हेमा तूने एक शब्द भी नहीं बोला। तो दोनों भाभी ने मुझे अप्रिशिएट किया कि तेरी एक भी शब्द तू बोल नहीं रही है, तो ऐसा क्या है कि तू एक शब्द भी नहीं बोल रही है। तो मैंने एक ही बोला कि मुझे इस चीज में समझ में नहीं आता है, और मेरा घर में चलता नहीं है, इसलिए मैं नहीं बोल रही हूँ। तो उनको मेरा ये व्यवहार बहुत ही स्पर्श किया। तो वो खुद मतलब तारीफ करने लगे कि नहीं, हम बोल के बिगाड़ रहे हैं, और ये बोल ही नहीं रहे तो इसका प्रभाव पड़ रहा है। तो ये मुझे बहुत ही मतलब अच्छा ये सीखने को मिला ये सब व्यवहार में। और फिर एक और अनुभव है, अभी जो मैं शादी में गई थी, मतलब काकी सास के घर में वहां शादी में गई थी, तो वहां पे क्या हुआ था, तो कि मेरे जो जेठानी है उनको ज्ञान मिला नहीं है। तो उनका जो व्यवहार है, कभी निंदा टीका का संजोग आया, किसी के साथ बोलने का संजोग आया। लेकिन मैं जहाँ जा रही हूँ, तो मैं दादा की आज्ञा के साथ रह रही हूँ, तो मैं पहले ही मेरी तैयारी कर लेती हूँ। मैं जब वसई में होती हूँ तो पहले सारी तैयारी कर लेती हूँ कि मुझे हेमा जा रही है, कौन सी शक्ति ले जा रही है, व्यवस्थित शक्ति ले जा रही है। जितने भी घर के मेंबर है उसमें अंदर शुद्धात्मा रिलेटिव, और जितनी शादियों में मैं पहचानती हूँ सबके अंदर भगवान के दर्शन में पहले कर लेती हूँ। तो वहां जाके सबके साथ में इतना अच्छा व्यवहार उकलता है, मतलब अच्छे से निकलता है। कोई भी निंदा टीका करेगा, जो कुछ भी बन रहा है, लेकिन मुझे वहां पे मेरे वाणी का दुरुपयोग नहीं होता है। ये मुझे इतना अच्छा वहां पे एक अनुभव होता है। तो मेरी भाभी सबके सामने बोला, मेरी बड़ी जेठानी ने सबके सामने बताया कि मेरी सास के सामने मेरा बताया कि हेमा तो इतने सारे सिचुएशन में देख रही हूँ, 3-4 दिन से हेमा को देख रही हूँ कि ये तो कोई भी चीज बोल ही नहीं रही है, ये तो इसने अपना मुंह बंद रखा है। सामान्य बात करते हैं, कैसे हैं, कैसा आना हुआ, कैसे जाना हुआ, वो सब बात करते हैं,
लेकिन दूसरी कोई भी ऐसे निंदा टीका का सिचुएशन आया तो वो वहाँ विज्ञान हाजिर हो जाता है कि निंदा करेगी तो तेरे को ही नुकसान है, तूने जो 10 रुपए का नोट दिया ना उसमें 9 रुपए का तुझे लॉस है और तुझे बेनिफिट 1 रुपए का है, मतलब ज्यादा नुकसान तुझे है। तो ऐसे ऐसे मुझे सारी कि वाणी पर और पराधीन है, कोई भी करते भी है ना तो मुझे पता चलता है कि वाणी पर है पराधीन है, उनका कोई दोष ही नहीं है। ऐसे ऐसे मुझे ये सब अनुभव होते रहे। और फिर दादाजी का जो मतलब फोटो देखते हैं ये दादाजी कोम्ब कर रहे हैं, तो तब भी मुझे दादाजी का जब मैं देखती हूँ तो मुझे इतना मतलब अच्छा लगता है कि दादाजी कंप्लीट कोम्ब कर रहे हैं, आंखें देख रहे हैं, सब देख रहे हैं, मतलब कंप्लीट सेपरेशन, नाटकीय व्यवहार ये मुझे दिखाई देता है। दादाजी को जो मैं वीडियो देखती हूँ तो मुझे उसमें से भी बहुत कुछ सीखने को मिलता है। और एक बार ऐसा सिचुएशन आया था कि मेरे मन में आया कि मुझे मंगलसूत्र बड़ा करवाना है, तो मैं दादाजी के जो भी पढ़ती रहती हूँ अक्रम विज्ञान में, तो उसमें आया कि मंगलसूत्र ये तो मांगना है, ये तो भिखारीपन है। तो जिस दिन से मैंने ये सुना तो ये मेरा अपने आप कुदरती ये निकल गया कि क्यों मांगना है कोई भी चीज। तो ऐसे भी मतलब सेपरेशन की बातें होती रहती है। जैसे कोई सिचुएशन में गर्भ रस ले लिया हो तो वहां पे पता चलता है कि दादा के को तो 1958 में इतना अद्भुत ज्ञान प्रकट हुआ, तो भी दादा कहते हैं कि महात्माओं की वजह से ये ज्ञान प्रकट हुआ। और फिर दादाजी कहते हैं कि ये तो आदेश्वर भगवान के समय का जो ज्ञान था, वीतरागों का विज्ञान है, इतना अद्भुत दादा के अंदर प्रकट हुआ। तो ये जो दादाजी की वाणी ये कुदरती आके मुझे मतलब इतना स्थिर कर देती है संजोगों में। और एक बात कि मैं एक बार सत्संग में खड़ी थी, सत्संग चालू नहीं था, तो दीपक आनंद जी मेरे पास से गुजरे और दीपक आनंद जी ने कहा कि हेमा, अगर कमलेश जी की तो बुराई करती है ना उसमें तेरी ही बुराई है। तो क्या होता था, मैं पीयर साइड में कहीं ना कहीं मैं बात कर देती थी कि कमलेश जी का व्यवहार ये ऐसा है वैसा है, तो फिर मैं वापस प्रतिक्रमण करती थी, मुझे दीपक आनंद जी की वो बात वापस क्लिक होती थी। ऐसे सारे आपके पुत्रों का कहीं ना कहीं मुझे क्लिक हो जाता था बात, तो वो क्लिक होती थी तो वापस मेरा प्रतिक्रमण चालू कि नहीं ये भूल है, ये भूल है, ये मुझे नहीं करनी है, ये मुझे नहीं करनी है। ऐसा वापस प्रतिक्रमण चालू हो जाता था, वापस भूल होती थी वापस प्रतिक्रमण, वापस वाणी से ये भूल होती थी वापस प्रतिक्रमण। ऐसे करते करते अभी ऐसा लगता है कि ये जैसे स्टॉप ही हो गया है, ऐसा बाहर निकलना इतना स्टॉप, और शुद्धात्मा सबके अंदर दर्शन करना। और अभी डेली का ये प्रयोग चालू है कि कमलेश जी के अंदर, पतिदेव के अंदर 10 बार शुद्धात्मा रिलेटिव के दर्शन करना है। और मन वचन का व्यवस्थित शक्ति चलाती है, हेमा का जैसे व्यवस्थित शक्ति चला रही है वैसे ही पतिदेव का फाइल नंबर 2 का मन वचन काया व्यवस्थित शक्ति ही चला रही है। ऐसा मुझे अनुभव रहा। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय हमारे तो कुछ कहने का शब्द ही नहीं रहा, सचमुच। मैं तो ये कहूंगा ये राजस्थान का नूर है, जोधपुर का नूर है, समझ में नहीं आता है, लेकिन हम तो ये सारा श्रेय दादा भगवान को ही देते हैं कि हमें ऐसे दादा भगवान मिले और हमारे जीवन में ये सब जो परिवर्तन आया, और इसे जो परिस्थिति में जहाँ सामान्य तौर पर क्लेश हो जाता है और आपने दादा भगवान के विज्ञान को बराबर पकड़ के रखा, और जैसे दादा भगवान ने बताया है कि ये मेरे 2 व्यू पॉइंट में, 2 दृष्टि में, व्यवहार और निश्चय दृष्टि में मैंने सारा मोक्ष मार्ग दे दिया है, वो आपने उसका उपयोग करके घर में ही, यानी ससुराल पक्ष में और पियर के पक्ष में दोनों में उपयोग करके आपने ये जो स्थिरता कायम की है अपने लिए और अपने घर को बचा के रखा, बहुत ही सराहनीय है, बहुत ही सराहनीय है। मैं जरूर से मानता हूं कि ये जिन्होंने आपको ये सीधा सुना है ना, क्योंकि आपका अनुभव है और हम लोगों ने सुना, उसकी कोई दूसरा शब्द है ही नहीं। बहुत बढ़िया, बहुत बढ़िया। और सबसे ये जो बात आपने कही कि ज्ञान तो ऋषभदेव दादा भगवान का है, जो दादा भगवान ने बताया कि ये मेरा ज्ञान नहीं है, तो वो ज्ञान जिससे वे मोक्ष में गए, दादा भगवान ने एक और जो कहा कि जो कलमों की भावना उन्होंने 40 साल तक की, और जिस ज्ञान से उनको ये दादा भगवान प्रकट हुए, तो उस 9 कलम की भावना करने से
हमारे जीवन में क्या परिणाम नहीं आ सकते। और ऐसी सेंसिटिव और भावुक परिस्थिति में कि जहां पर कोई भी स्लिप हो सकता है, आराम से हो सकता है, वहां पर आपने बड़े विवेक से, अपने घर के संस्कार से, दादा के ज्ञान से एक महात्मा का नूर बचा के रखा है ना। मैं बार बार बहुत बढ़िया, बहुत वो ऐसा हिंदी में बोलते साधु साधु, जय सच्चिदानंद, इसके आगे कोई शब्द नहीं है। जय सच्चिदानंद। हेमाबेन, बहुत the application of the Gyan, very fantastic. No words for that. Really, you've done a marvelous job. So just stay there. કેશવાનજી, હવે તમારો થોડો અંદરનો પરિવર્તનનો 2 મિનિટનો 3 મિનિટનો એક્સપિરિયન્સ કહો. તમે લાસ્ટ ટાઈમ તો કહેલું તમને નાનપણમાં કશું ગમતું નતું, પણ પછી આગળ શું થયું? બરોબર. હવે એના પછી ગાડી આગળ વધી, દાદાના દર્શન તો ખૂબ થઈ ગયા અને ભગવાન મળી ગયા. હવે એ સાબિતી થઈ ગઈ. એના પછી તો ગાડી જે પકડી છે એના પછી તો ધીરે ધીરે હવે પાછળનો હિસાબ તો જે ભરીને લાવ્યા હોય એ તો ખુલ્લું થતું જાય ધીરે ધીરે. પેલા તો લાગે કે જાણે બધું પૂરું જ થઈ ગયું, પણ હવે ગાડી જયારે આગળ વધી ત્યારે કોલેજ ગયા અને પછી બધી વસ્તુઓ શરૂ થઈ. હવે એવા જ ટાઈમમાં દાદાએ બ્રહ્મચર્યની વસ્તુની બધી વાત ધીરે ધીરે કાઢી, કારણ કે દાદાને આમ દેખાતું આવતું હતું કે ધીરે ધીરે બધા જે છોકરાઓ નવા બધા આવી રહ્યા છે એ મમતા વગરના, અને એને દાદાને જેવી રીતે પકડી કાઢેલું એ દાદાને આમ ખબર પડી જતી હતી. અને દાદાને તો કદાચ શું 100% આર પાર દેખાતું પણ હોય કે આ બધા જે નિમિત્તો છે એ પોતાનું શું માલ લઈને આવ્યા છે. પણ હવે દાદાને એ પણ ખબર હતી કે માલ બહુ ભારે ભરીને લાવેલા છે, એ પ્રમાણે એ માલમાંથી કેવી રીતે બહાર કાઢવું એ દાદાની બહુ જબરજસ્ત ચાવી હતી, જે દાદાએ એક એક આપતા પર મહેનત કરી છે, ઇન્ક્લુડિંગ માય સેલ્ફ. એનું વર્ણન કરવું બહુ મુશ્કેલ છે. એ એવા સંજોગોમાં ગાડી શરૂ થઈ. તે ટાઈમ એવો આવેલો કે ઘરમાં બધા એક એવિડન્સ બોલતો જઉં છું કે ઘરમાં એવા એવિડન્સ હતા કે અમે 8 ભાઈઓ હતા, તો બધાના લગ્ન તો થતા ગયા. જયારે મારો નંબર આવ્યો ત્યારે બધાએ ફોર્સ શરૂ કર્યું, અને એવા જ ટાઈમમાં અંદર ખાને બધું પરિણીતિ બધી બદલાઈ ગઈ, અને દાદાએ એવી બધી વસ્તુઓની ઓળખાણ આપેલી અને એની સમજણ આપી કે અંદર ખાને એવું નિશ્ચય થઈ ગયું કે હવે લગ્ન તો કરવું જ નથી. પણ હવે બ્રહ્મચર્યની અંદર આગળ વધવું, બરોબર, એ તો બધું કશું હજુ ખુલ્લું થયું નહોતું. તો દાદા ધીરે ધીરે પીરસતા હતા, જ્યારે જ્યારે એમની જરૂર પડે, જ્યારે જ્યારે સંજોગ આવે ત્યારે પછી એ દાદા પીરસતા હતા. તો એવા જ ટાઈમમાં શું છે, ઓફરો બહુ આવવાની શરૂ થઈ ગઈ. તે બધી મોટા મોટા ઘરોની, સ્પેનમાંથી ઓફર આવે, કોઈ રહેજા પેલા બિલ્ડર છે મુંબઈથી, ત્યાંથી ઓફર આવે. અને અમારા ફાધર પણ બહુ પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા, એટલે એ બધા લોકોને ખબર કે આ કયા કુળમાં છે અને કેવા પર્સનાલિટીના ઘર છે ને શું છે. તો બધાનું ફોર્સ આવવાનું શરૂ થઈ ગયું કે હવે તારો નંબર છે, હવે તારે તો લગ્ન કરવા જ પડશે. હવે એવા ટાઈમમાં જે જગ્યાએ પેલું વૈરાગ ચાલતું હતું, તો એવા જ ટાઈમમાં પછી મન કેવું હોય, ડગું પગું થઈ જાય. હવે દાદાને ખબર પડી ગઈ કે આ બધા છોકરાઓ, એના બધા ભાઈઓ ફોર્સ કરે છે. મેં દાદાને એક વખત પ્રશ્ન પણ પૂછેલું કે દાદા, મને તો આખો દિવસ તમારી સાથે રહેવાનું છે, મને આપના માટે જ ભાવ થયા છે, પણ આ બધા મારા ભાઈઓ છે, મારા મધર ફાધર, આ બધા લોકો મને આ ફોર્સ કેમ કરે છે લગ્ન કરવા માટે? તો દાદાએ કહ્યું કે ભાઈ, આ પછી દાદાએ બહુ ડિટેલમાં બધી સ્ટોરી વાત કરી કે ભાઈ એક દરવાજો હોય, ત્યાં તમારા એક મોટા ભાઈ હાથ અહીંયા આમ કરીને ઉભા હતા, તો એ કાણામાંથી છે ને એક બીછું નીકળ્યો, એને બીછુએ તમને ડંખ માર્યો. તો હવે જે ડંખ એમને માર્યો તેને ખબર પડી કે ઓહો, સાલો મારો બહુ ભારે ડંખ માર્યો, એ તો સાલો મારા ગાભા કાઢી નાખ્યા, એટલું બધું દુખ્યા કરે ને શું. તો પછી એમાં બીજો ભાઈ આવીને ઉભો રહે, તો એ છે એમને કહે નહીં કે અહીંયા બીછુનો ડંખ છે, એ શું કે તે મેં માર ખાધી છે તો તું કેમ બચી જાય? તો એ ત્યાં હાથ મૂકે છે, તો એને પણ ડંખ મારે છે. તમે કીધું આ તારા 8 ભાઈઓ છે ને એ બધા માર ખાધેલા છે, એટલે હવે તને છોડશે નહીં. એટલે આપણે સમજી જવાનું કે આ બધા માર ખાધેલા છે, કે તું કહેશો તું કેમ રહી જાય, એટલે તારી પાછળ પડ્યા છે, તું લગ્ન કેમ નથી કરતો.
આ બધા બિચ્છુના ડંખ ખાધેલા છે બધા. એટલે પછી મને થોડું આ નક્કી થઈ ગયેલું કે આ દાદા બહુ સરસ કે છે, હવે તો મારે આ માર ખાવી નથી, આ બધા જે માર ખાધી છે મારે આમાં પડવું નથી. પણ જોડે જોડે દાદા એવું પણ કહેતા કે તમે ચિંતા ના કરશો, તમારે આ તો જ્ઞાન કેવું છે કે આમાં કઈ એવું છે નહીં કે તમે બ્રહ્મચર્ય પાલન કરો, આ તો જ્ઞાન કેવું છે કે તમે લગ્ન કરો, આ કરો તે કરો, એમાં બધું તમે છૂટાપણામાં રહી શકો છો. પણ આ દાદાને એક વખત એવું થયેલું કે પછી કે આ ગાડી એની થોડી ડચી પચી થાય છે તો દાદા શું છે સાવચેત કરતા હતા. તે મને લાગ્યું કે એક દિવસે પછી દાદાએ અચાનક મારી સાથે સત્સંગ શરૂ કર્યું. રૂમમાં બેઠો હતો તે કે ભાઈ આ લગ્ન પરની વાત કરી અને કેશવ ડાયરેક્ટ નામ લઈને વાત કરી કે ભાઈ કેશવના હવે લગ્ન થઈ ગયા. એટલે હજુ થયા નહોતા એટલે દાદાએ સ્ટોરી શરૂ કરી કે ભાઈ કેશવભાઈના લગ્ન થઈ ગયા, હવે એકદમ સરસ ઘરમાં કુટુંબમાં. આમ દાદા આમ બોલતા જાય ને એટલે અમને આમ દેખાય કે દાદા શું બોલી રહ્યા છે આમ. કે પછી આના લગ્ન થઈ ગયા છે, હવે એના હાથમાં એક નાનો બાબો પણ આવી ગયો છે. એટલે બાબો આવી ગયો એટલે હવે ઘરમાં પેલું વાઈફ હોય તે ઘરમાં રસોડામાં જમવાનું બનાવે, આ તે કરે, પણ બાબો પછી રડ્યા કરે. તો પછી એ બાબો કે વાઈફ કે તું જા હવે માર્કેટમાંથી શાક લઈ આવ. તો પછી એ કેશવ પછી આમ બે હાથમાં થેલી લઈને શાક લેવા નીકળે. તો એટલામાં પછી એમના વાઈફ શું કે તું શાક લેવા તો જાય છે પણ આ બાબો બહુ રડે છે, એને પણ જોડે લઈ જા. હવે એને જોડે લઈ જા તો પછી એ શું કરે કે કઈ મારી એકલાની જવાબદારી છે, તારે આ છોકરો રડે છે તો તારે ના લઈ જવું જોઈએ. તો શાક પણ લઈશ અને છોકરાને પણ લઈ જઈશ, આ કેવી રીતે? ના તારે લઈ જવું પડશે. તો પછી દાદા આગળ કે છે કે પછી કેશવભાઈને એક હાથમાં થેલી અને એક હાથમાં બાબો, અને બંને ગયા માર્કેટમાં શાક લેવા. હવે આ બંને જણા શાક લેવા જાય છે, એક હાથમાં થેલી છે, એક હાથમાં શાક છે. પછી આમ માર્કેટમાં ગયા તો માર્કેટમાં બધું શાક લેતા લેતા પેલા બાબાએ સુસુ કરી નાખી, એટલે આખા કપડા સુસુથી ભરાઈ ગયા. એટલે પછી કેશવને આવ્યો બહુ ગુસ્સો. તે પછી શાક લીધા વગર એ ઘરે પાછો આવ્યો અને વાઈફને કહે છે આ તમારી થેલી, આ તમારો બાબો, મારે નથી જોતું આ તમારું શાક લાવવાનું. એટલે જેવી રીતે દાદા બોલતા ગયા ને એટલે મને આખો બધા પર્યાયો દેખતા ગયા કે દાદા શું કહેવા માંગે છે. કે આ તો લગ્ન કરવાનું અટ્રેક્શન તો ખરું, પણ એની સાથે શું શું પાછળ આવવાનું છે તમને ખબર છે. અને પછી દાદા કે ગયા ભાવના પણ કેટલા બધા પેલા અનુભવ તો યાદ આવ્યા કરે ને, એવી રીતે દાદાએ સાવચેત કરી નાખ્યું. અને એ જે દાદાએ દાખલો આપ્યું ને કેશવ માટે સ્પેશિયલી કે આખું વૈરાગ જ આવી ગયો. મેં કીધું સાલું હજુ તો શું થયું નથી, એ તો દાદાએ લગ્ન પણ કરાવી દીધા હતો. ત્યાર પછી એકદમ નિશ્ચય થઈ ગયો. મેં કીધું આ તો હવે બહુ ભારે ફસામણ છે. અને આપણે પછી દાદા વારેઘડી કહેતા પણ હતા કયા જન્મમાં લગ્ન નહોતા કર્યા, એક જન્મ આ જ્ઞાની પુરુષ કાઢી નાખો. આ કેટલા ભાવથી પોતાના ઘરના જ બધું ભાર ઉચક્યું છે. એક વખત એક ભાવમાં જ્ઞાની પુરુષનું ભાવ વજન ઉચકી લો તો કેટલા બધા ભાવનું મરણું ટળી જશે. એવું દાદાએ જયારે કહ્યું ત્યારે તો બધી એકદમ સાઈન થઈ ગઈ કે હવે આ માર્ગ ઉપર મારે જવું નથી અને હવે આત્માર્થે મારું જીવન પૂરું કરવાનું છે. બહુ સરસ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. એક મિનિટ. હા, ઓકે. there are two feedbacks બે મહાત્માઓએ લખેલા છે હેમાબેન માટે. Excellent way of Gyan application. That's from New Jersey. અને નાઇજેરિયા થી કે છે never heard such an amazing અનુભવ from the heart. Dada's gone good to practice in the system. ચલો બોલો. જય સચ્ચિદાનંદ. આના પરથી આપણને ખબર પડે કે દાદાની દીર્ઘ દ્રષ્ટિ, દાદાએ જોઈ લીધું કે વખતે આનું શું કહેવાય, આનું વ્યવસ્થિત શું છે. પણ જો કદાચ જરા પણ એ થાય, ઢીલો પડે, તો એને પહેલા જ એમની આ બોધ કળા, જ્ઞાન કળા, સમજણ જે આપી દીધી, ગજબની વાત કે વખતે કોઈ એક સ્ક્રૂ ઢીલો પડ્યો હોય તો એને બરાબર ટાઈટ કરી દીધો. બહુ સરસ. અને આ તો એક વાત છે કે કેશવાનંદજીને દાદા ભગવાન સાથે અને એમની સેવામાં બહુ નિકટનો લાભ મળેલો છે અને એનો જ આપણને બહુ ફાયદો થાય છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કેશવાનંદજી હવે ત્રિમંત્ર બોલો. હેમાબેન અને કમલેશ તમારી સાથે બોલાવશે.
नमो वितरागाय, नमो वितरागाय, नमो अरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो वज्जायाणम, नमो उवज्जायाणम, नमो लोए सव साहुनम, नमो लोए सव्व साहुनम, ऐसो पंचन मुक्कारो, ऐसो पंचन मुक्कारो, तव पावप्पणासनो, तव्व पावप्पणासनो, मंगलाणं च सव्वेसिं, मंगलाणं च सव्वेसिं, परमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद।